ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજની વાર્તાનું નામ છે હકો હાથી. હકો હાથી, બકી હાથણી અને એમનું નાનું બચ્ચું મદન્યું નાનકો એનું નામ. આ ત્રણેયનું કુટુંબ એક સર્કસમાં રહેતા હતા. આખો દિવસ ખેલ કરે અને રાત્રે તો એવા તાકીને લોથપોથ થઈ જાય કે ના પૂછો ને વાત. હવે એક દિવસ આ ત્રણેય હાથીઓ થાકીને લોટપોટ થઈ અને પોતાના તંબુમાં રાત્રે આડા પડ્યા હતા. ત્યારે પેલો નાનકો મદન્યું જે હતું ને એ કહે કે મમ્મી, આજે તો મારા પગ બહુ દુખે છે. એકદમ નાના સ્ટૂલ ઉપર મારા આવા ભારેખમ શરીરના 4 પગ ગોઠવી અને ઊભા રહેવાની પ્રેક્ટિસ કરાવવામાં એ લોકોએ મને બહુ માર્યો અને આખો દિવસ પ્રેક્ટિસ કરી અને મારા તો પગ બહુ દુખે છે મમ્મી, મારું શરીર કળે છે. આ સાંભળી અને બકી હાથણીના આંખમાં આંસુ આવી ગયા અને કે અરે રે મારા બચ્ચા, હજી તો તારે આ તાલીમના નામે કેટલા બધા ઇલેક્ટ્રિક શોક ખમવા પડશે, તારે હજુ વધારે માર ખાવો પડશે અને તને ક્યારેક ભૂખ્યો પણ રાખશે. બચ્ચા, આ માનવ જાત જેવી કોઈ બીજી ક્રૂર જાત નથી. પોતાના આનંદ અને મનોરંજનને ખાતર આપણા પ્રાણીઓ પર બિચારા કેવું દુઃખ આપે છે, કેટલો ત્રાસ ગુજારે છે. એટલે હકો હાથી બી એકદમ નિરાશ થઈને કહે કે અરે રે, આપણે જંગલમાં કેવા મજાના દિવસો હતા. એ મજાના આપણે જ્યાં મન ફાવે ત્યાં હાથીઓના ઝુંડ સાથે ફરતા હતા, ઝાડની કૂણી ડાળીઓ તોડીને ખાતા હતા, એ નદીના ઠંડા પાણીમાં કેવા સૂંઢથી એકબીજાની પર પાણી નાખીને નહાતા હતા. કેટલા મજાના દિવસો હતા. એટલે નાનકો કે હે પપ્પા, જંગલમાં આટલી બધી મજા આવે? એના પપ્પાએ કીધું હકા હાથીએ કે હા બેટા, તે તો જંગલ જોયું જ નથી. જંગલ જ તો આપણું અસલી સાચું ઘર છે. તારો તો જન્મ જ આ વાહિયાત સર્કસમાં થયો છે ને બેટા, જંગલ તો બહુ મજા આવે એવી આપણું ઘર છે. એમ કરી અને હકો હાથી ઊભો થઈને નાનકાને સહેજ વહાલ કરવા ગયો ને તો એને જોયું કે અરે, મારા પગની સાંકળ તો ખુલ્લી છે. હવે બકી હાથણી તો આ જોઈને એકદમ અભિત બની ગઈ. અરે વાહ, ખુશીથી એ બી ઊભી થવા ગઈ તો એના પગની સાંકળ પણ ખુલ્લી હતી અને આમ જ કરીને જોયું તો નાનકાના પગની સાંકળ પણ ખુલ્લી હતી. ઓહો, આશ્ચર્યમ! આજે સર્કસનો રખેવાળ ઉતાવળમાં ત્રણેયના પગની સાંકળ બાંધવાનું ભૂલી ગયો હતો. હવે તો નાનકો તો ખુશીથી પોતાના પગનું દુઃખ ભૂલી અને કૂદવા લાગ્યો. પપ્પા, ચલો, અત્યારે જ આપણે આપણા ઘરે જંગલમાં જતા રહીએ. મારે અહીંયા નથી રહેવું. પપ્પા ચલો. હકા હાથીએ કીધું કે હા બેટા, આપણે ચોક્કસ જતા રહીશું. આવી તક તો કંઈ જવા દેવાતી હશે? પણ એ પહેલાં આપણી જેમ પેલા સિંહ, વરુ, માકડાઓ, પોપટ, કેટલા બધા પ્રાણીઓ અને પક્ષીઓને બી આ લોકોએ પાંજરામાં કેદ કરીને રાખ્યા છે. એમની પર બી તાલીમના નામે કેટલો બધો ત્રાસ આ લોકો ગુજારે છે. એમને બી આપણી જેમ એમના ઘરે જંગલમાં જવું હોય ને, એમનું પણ અસલી ઘર તો જંગલ જ છે. આપણે એમને છોડાવીને પછી જઈએ. એમ કહીને ત્રણેય જણા શાંતિથી તંબુની બહાર નીકળ્યા અને પહેલાં જઈને હકા હાથીએ પોપટના પાંજરાનું બારણું ખોલી કાઢ્યું અને તરત બાજુમાં માકડાઓનું પાંજરું હતું એનું બારણું પણ ખોલી કાઢ્યું. હવે માકડાઓને પોપટો તો આ જોઈને ખુશ થઈ ગયા. હા, અમને છુટકારો મળ્યો. અને હજી તો હકો હાથી બાજુમાં રહેલા સિંહના પાંજરાને ને વરુને છોડાવવા જાય ત્યાં તો પેલા માકડાઓ તો ખુશીના માર્યા એવી કિકિયારીઓ કરવા માંડ્યા કે એમના અવાજથી આખો અવાજ બધે આવવા લાગ્યો. અને આ અવાજ સાંભળી અને પેલો સર્કસનો રખેવાળ તો હાથમાં દંડો લઈને દોડ્યો. જુએ છે તો હાથીઓ બહાર, માકડાઓ બહાર,
પોપટો ઉડાઉડ કરતા હતા અને એ તો તરત એમને પકડવા ગયો. પણ આજે તો કોઈના હાથમાં કોઈ આવે એવું હતું? હાથીઓના હાકોટા અને માકડાઓની ચીચિયારીઓથી આજે તો ધરતી ડોલતી હતી. માણસો પ્રત્યેનો ગુસ્સો, એમના પ્રત્યેની નફરતથી આજે તો આ બધા પ્રાણીઓ છલોછલ ભરેલા હતા. બધા એટલા આ બધો અવાજ સાંભળી સર્કસના બીજા લોકો પણ ત્યાં દોડી આવ્યા અને એમને જોયું કે ઓહો હો, આજે તો આ બધા ગાંડા જ થયા છે. હવે જો આપણે એમની સામે જઈશું ને તો તરત જ આ હાથીઓ આપણને કચડી અને આપણો છુંદો જ બનાવી દેશે. ના ભાઈ ના, બધા પોતાનો જીવ બચાવવા ડરના માર્યા દૂર જઈ અને ઘરની પાછળ સંતાઈ ગયા. એમ કરતાં કરતાં સવાર પડી. એ દરમિયાન ત્રણેય હાથીઓ, માકડાઓ, પોપટ જેટલા છૂટા થયા હતા ને એ બધા તો ક્યાંના ક્યાંય દૂર ભાગી અને ક્યાંના ક્યાંય સવાર પડતામાં તો પહોંચી ગયા. સવાર પડી, સર્કસનો માલિક આવ્યો. એને જોયું બધું ખેદાન મેદાન, તંબુઓ તૂટેલા હતા, વસ્તુઓ જ્યાં ત્યાં ફેંકેલી પડેલી હતી. આ જોઈને માલિકની દીકરી કહે કે પપ્પા, હવે તો તમે સમજો, હવે તો આ સર્કસના નામે આ પ્રાણીઓની પર જુલમ ગુજારવાનું, ત્રાસ ગુજારવાનું બંધ કરો. આપણને બી આપણા ઘરથી કોઈ વિખૂટા કરે તો કેવું લાગે? અને જ્યારે એ લોકો ખેલ કરે છે ત્યારે એમની આંખોમાં કેવી લાચારી હોય છે. આપણામાં જેવો જીવ છે એવો જ જીવ આ બધા પ્રાણીઓને, પક્ષીઓમાં પણ છે પપ્પા. હવે આ ધંધો બંધ કરો. એટલે સર્કસનો માલિક કહે કે હા બેટા, આજે તો આ બધું જોઈને મારી પણ આંખો ખુલી ગઈ છે. આજથી જ આ સર્કસનો ધંધો બંધ. આપણે બાકીના બધા પ્રાણીઓને જંગલમાં મૂકી આવીશું, નહીંતર પછી એમને પ્રાણી સંગ્રહાલયમાં આપી દઈએ. ત્યાં આગળ એ લોકોને જંગલ જેવી છૂટ તો નહીં મળે, પણ કમસે કમ તાલીમના નામે એમની પર કોઈ ત્રાસ તો નહીં ગુજારે ને. અને પ્રાણીઓને જોઈ અને નાના નાના છોકરાઓને પણ આનંદ જ મળશે. આજથી જ આ સર્કસ કાયમ માટે બંધ. બધાએ સહર્ષ એમનો સુઝાવ સ્વીકારી લીધો. હાથીને મન થયું હું ટેટુ કરાવું, ટેટુમાં નામ મારું સુંદર ચિતરાવું. હાથીને મન થયું ટેટુ કરાવું, ટેટુમાં નામ મારું સુંદર ચિતરાવું. ટેટુ કરાવેલા કેવા મારા છે ફ્રેન્ડ્સ, સૌ મિત્રોના ટેટુવાળા છે હેન્ડ્સ. ટેટુ કરાવેલા મારા છે ફ્રેન્ડ્સ, સૌ મિત્રોના ટેટુવાળા છે હેન્ડ્સ. હાથીએ ડોટ મૂકી ટેટુ કરાવવા, હાથીએ ડોટ મૂકી ટેટુ કરાવવા. ટેટુનો આર્ટિસ્ટ મંડ્યો વિચારવા, ટેટુનો આર્ટિસ્ટ મંડ્યો વિચારવા. હાથી તું કાળો ને ટેટુ પણ કાળું, હાથી તું કાળો ને ટેટુ પણ કાળું. ક્યાંથી બનાવું હું ટેટુ રૂપાળું, ક્યાંથી બનાવું હું ટેટુ રૂપાળું. હાથી ટેટુની તારે ક્યાં છે જરૂર, હાથી ટેટુની તારે ક્યાંથી જરૂર. દેખાદેખી કરે ને જે હોય લંગૂર, દેખાદેખી કરે જે હોય લંગૂર. તું તો મજાની ચાલ મસ્તાની ચાલ, તું તો મજાની ચાલ મસ્તાની ચાલ. તારી કોપી કરશે તારા સૌપાલ, તારી કોપી કરશે તારા સૌપાલ. હાથીને મન થયું હતું ટેટુ કરાવવું, પણ હવે એને મન નથી.